આજે વાત કરીશું બિહેવિયર એન્ડ એટીટ્યુડ એટલે કે વર્તન અને વલણ, જેમાં સૌથી પહેલા બિહેવિયર સ્કિલ્સ એટલે કે વર્તણૂકીય કુશળતા, જેમાં સૌથી પહેલા કમ્યુનિકેશન એટલે કે સંચાર, બોલવાની કુશળતા, સાંભળવાની કુશળતા, શારીરિક ભાષા અને લેખન કૌશલ્યનો સમાવેશ થાય છે. આપણે કેવી રીતે વાતચીત કરીએ છીએ તે અન્ય લોકો સાથેના આપણા સંબંધોને બનાવી શકે છે અથવા તોડી શકે છે. તે જ રીતે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સ્વ સુધારણા, પોતાની જાતને સુધારવા માટે આપણી જાતને જાણવી ખૂબ જ જરૂરી છે. સ્વ સુધારણા એ એક કૌશલ્ય છે જેનો ઉપયોગ પોતાને બહેતર બનાવવા માટે સતત પ્રયત્ન કરીએ છીએ. તે ઉચ્ચ લક્ષ્યો નક્કી કરવામાં અને તેમને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આવી જ રીતે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયનું વ્યવસ્થાપન, આ કૌશલ્યો તમને તમારા કાર્યને અસરકારક રીતે ગોઠવવામાં મદદ કરી શકે છે, જેથી તમે તમારા કાર્યોને સમયસર પૂર્ણ કરી શકો. આગળ જોઈએ કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન એટલે કે સંઘર્ષનું નિરાકરણ. સંઘર્ષ ત્યારે થાય છે જ્યારે બે વ્યક્તિઓ સહમત ન હોય અથવા કોઈ બાબતે ઝઘડો થાય. આપણે જે રીતે સમસ્યાનું સંચાલન અથવા ઉકેલ કરીએ છીએ તેને સંઘર્ષ ઉકેલ કહેવાય છે. આ જ રીતે ડિસિઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવાની પ્રક્રિયા. જ્યારે આપણી પાસે ઘણા સારા વિકલ્પો હોય છે ત્યારે તે નક્કી કરવું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે તમારા કારકિર્દીના માર્ગ વિશે નક્કી કરવું, કોની સાથે લગ્ન કરવા તે નક્કી કરવું એ જીવનના મોટા નિર્ણયો હોઈ શકે છે. નાના કે મોટા નિર્ણયો કેવી રીતે લેવા તે શીખવાની આપણા વર્તન કૌશલ્યમાં મદદ મળી શકે છે. ત્યાર પછીનો ટોપિક પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે કે સમસ્યાઓનું સમાધાન. જે વ્યક્તિ સમસ્યાઓને સારી રીતે હલ કરી શકે છે તેની પાસે જીવનમાં એક મોટી ભેટ છે. સમસ્યાઓનું નિરાકરણ વ્યક્તિગત જીવનમાં અને કાર્યસ્થળમાં ઉત્તમ વર્તનમાં મદદ કરી શકે છે. આ તમામ ટોપિક બિહેવિયર સ્કિલ્સને બહેતર બનાવવામાં મદદ કરશે. ત્યાર પછી જોઈએ ડેવલપ અ પોઝિટિવ એટીટ્યુડ એટલે કે હકારાત્મક અભિગમ વિકસાવવો. તે માટે નાના નાના શોખનો આનંદ માણો, સરળતાથી અને ઝડપથી બદલવાનો પ્રયાસ કરો અને અનુકૂલન કરો. નકારાત્મક પરિસ્થિતિઓમાં સકારાત્મકતા શોધો, સમસ્યાને હકારાત્મક રીતે ફ્રેમ કરો અને તમારી જાતને કદર કરો અને પ્રેરણા શોધો. અને અંતે મોટિવેટ અવરસેલ્વ્સ ટુ ડુ બેટર એટલે કે પોતાને વધુ સારું કરવા માટે પ્રોત્સાહિત કરો. તે માટે મોટા લક્ષ્યો હાંસલ કરવા ફક્ત તેની શરૂઆત કરો. કાર્યોને નાના પગલાઓમાં વિભાજિત કરો. જ્યારે કોઈ નાનું લક્ષ્ય હાંસલ થાય ત્યારે પોતાને જ ઇનામ આપો. તમારી જાતને દયાળુ અને પ્રેમાળ બનો. સાથે મળીને લક્ષ્યો હાંસલ કરવા માટે મિત્ર સાથે કરાર કરો. લોકોને તેમની વૃદ્ધિની વાર્તાઓ શેર કરવા કહો. આમ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.